નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરતમાં જીમમાં કસરત કરવા જતી મહિલાઓ અને યુવતીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 100 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા એક પ્રતિષ્ઠિત પરિવારની મહિલાને પ્રેમ જાળમાં ભોળવી તેને બ્લેકમેલ કરનાર શખ્સ શબ્બીર અજગર અલીની ધરપકડ કરવામાં આવી છે. સુરતના પાલ વિસ્તારમાં રહેતી અને કરોડોની સંપત્તિ ધરાવતા પરિવારની મહિલા નિયમિત જીમમાં કસરત કરવા જતી હતી. આ દરમિયાન આરોપી શબ્બીર અજગર અલીએ તેની સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી હતી. ધીરે ધીરે આરોપીએ મહિલાના લગ્ન જીવનમાં વિક્ષેપ પાડવાનું શરૂ કર્યું અને મહિલા સાથે પાડેલા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવા લાગ્યો હતો. આરોપીએ માત્ર ધમકી જ ન આપી, પરંતુ મહિલાના ફોટો વાયરલ ન કરવાના બદલામાં તેના પતિ પાસે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. એટલું જ નહીં, જો પૈસા નહીં આપે તો પતિને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. બ્લેકમેલિંગથી કંટાળીને છેવટે મહિલાના પતિએ હિંમત દાખવીને પાલ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદ નોંધાતાની સાથે જ એસઓજી પોલીસ એક્શનમાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી શબ્બીરની ધરપકડ કરી લીધી છે. 9/3/2026 ના રોજ એસઓજીએ એક જીમ ટ્રેનરો અને સંચાલકોની મિટિંગ લીધેલી અને એ લોકોને વોર્ન કરેલા કે ભાઈ તમે જ્યારે પણ જીમ ટ્રેનર તરીકે કામ કરતા હોય અથવા જીમમાં જતા હોય તો ત્યાં તમારો શિક્ષકનો રોલ હોય છે. કોઈ પણ પરિણીત કે અપરિણીત મહિલાની જ્યારે તમે નજીક રહેતા હોય ત્યારે તમારે એમની સાથે કોઈ પણ સંબંધો બનાવવાની કોશિશ કરવાની નથી. તો આ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા અને એને જોઈને એક પરિણીત જે વ્યક્તિ છે એ પોતે જ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો, 7 વર્ષથી તેઓ હેરાન થતા હોય તેઓ અમારો સંપર્ક કરતા એમની જે સ્ટોરી અમે જાણી અને એ બાબતની ગઈકાલે પાલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદની વિગત એવી છે કે આજથી 7 વર્ષ પહેલાં આ વ્યક્તિ છે, એમના જે પત્ની છે એ સિટીલાઇટ એરિયામાં પૂજા L1 કરીને જે જીમ હતું ત્યાં જતા હતા અને એ દરમિયાનમાં આ જે વ્યક્તિ છે શબ્બીર અજગર ટ્રંકવાલા એની સાથે સંપર્ક થયો. ત્યારબાદ એમની નજદીકી વધી અને ત્યારબાદ આ વ્યક્તિ વારે ઘડીએ આ જે આગેડ છે એના ઘરની આજુબાજુ, આ મહિલાના ઘરની આજુબાજુ એથર જે એનું બાઇક છે લઈને ફરતો હતો અને આજથી 7 મહિના પહેલાં આ વ્યક્તિએ એમ કીધું કે ભાઈ જો તારી પત્નીના વિડીયોઝ ફોટોઝ પણ મારી પાસે છે અને જો એ વાયરલ ન કરવા હોય તો તારે મને 5 લાખ રૂપિયા આપવા પડશે અને એમ કહીને જતો રહેલો. ત્યારબાદ એ ફરીથી 2.5 મહિના પહેલાં મળેલો ભૂલકા ભવન સ્કૂલ પાસે અને ત્યાં પણ એને જે એની બાઇકની અંદર કાચ રાખેલો એને તોડીને એનો ત્રિકોણ આકારનો કાચનો ટુકડો એના ગળે રાખીને કીધું કે આટલી વાર લાગશે, પહેલાં પૈસા કેમ નથી આપતો અને તારી પત્નીને તો હું મૂકી જ ને એમ કહીને એની પાસેથી 50,000 રૂપિયા લઈ લીધેલા. આ વ્યક્તિ ખૂબ જ ડરી ગયેલો અને એ કંઈ બોલી પણ નહોતો શકતો અને ત્યારબાદ જ્યારે આ મિટિંગ થઈ અને સોશિયલ મીડિયામાં જે મીડિયા મિત્રોએ અવેરનેસ ફેલાવી અને જોઈ અને આ વ્યક્તિ અમારા સંપર્કમાં આવ્યો અને 308(5)ની 10 વર્ષની સજાનો ગુનો જે છે આ શબ્બીર અજગર ટ્રંકવાલા વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યો છે. અન્ય જીમ સંચાલકો અને ટ્રેનરો સાથે શું હશે? અન્ય જીમ સંચાલકો અને ટ્રેનરોને અગાઉ પણ અમે વોર્નિંગ આપેલી હતી અને હજી પણ અમે વોર્નિંગ આપીએ છીએ કે તમે શિક્ષક તરીકેનો તમારો રોલ છે એ જ નિભાવો. તમે તમારા કોડ ઓફ કન્ડક્ટમાં જ એવું છે કે તમારે કોઈ પણ વ્યક્તિ જે જીમ કરવા આવે છે એની સાથે કોઈ પણ પર્સનલ રિલેશન કે પર્સનલ મેસેજીસ આપણે કરવાના સંબંધો રાખવાના નથી. જેને પાલન કરવું એ તમારા માટે પણ હિતકારક છે અને સમાજ માટે પણ હિતકારક છે. વિડીયો વાયરલ કરવાનો કઈ રીતે? જ્યારે આ વ્યક્તિએ પોતાની એને કીધું કે મારી પત્ની, અમારા ઘર કંકાસ થતો હોય, મારી પત્ની છે એની સાથે સંબંધ તું તોડી નાખ, ત્યારે એને કીધું કે મારી પાસે તો અમે બહાર ફરવા ગયા હતા એના ઘણા ફોટા વિડીયોઝ છે અને જો તું 5 લાખ રૂપિયા નહીં આપે તો એ વાયરલ કરીશ, એ રીતે ધમકી આપેલી. કોઈ મહિલા ટ્રેપમાં ફસાઈ હોય તો કઈ રીતે પોલીસનો સંપર્ક? કોઈ મહિલા જો આવી ટ્રેપમાં ફસાઈ હોય તો કોઈ પણ લોકલ પોલીસ સ્ટેશન અથવા તો એસઓજી અથવા તો કોઈ પણ બ્રાન્ચનો સંપર્ક કરશે તો એમને મદદ કરવામાં આવશે, એમને પૂરતી સહાય કરવામાં આવશે અને એમને આ ટ્રેપમાંથી બહાર કાઢવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.